નમસ્કાર. વાર્તા છે તમે કેવા બનશો. એક મોટી કંપનીમાં ટી બ્રેકમાં ચા પીતા પીતા 3 કર્મચારીઓ વાત કરી રહ્યા હતા. કર્મચારી અ, કર્મચારી બ અને કર્મચારી ક. કર્મચારી ક ખૂબ જ કામઠો અને મહેનતુ હતો. સતત વધારે કામ કરીને કંપનીને ફાયદો કરાવે. ઓવરટાઈમ મળે કે ન મળે તે મોડે સુધી ઓફિસમાં બેસી કામ કરતો જ હોય. કોઈ કામની ના ન પાડે. કર્મચારી બ માત્ર કામ કરે જેટલું તેને સોંપવામાં આવે. સમય પર આવવું, કામ કરવું, કંપનીના નફા નુકસાન સાથે બહુ લેવા દેવા નહીં. પોતાનું કામ કરવું, વધારે બોજો લેવો નહીં, પગાર લેવો અને ઘરે જવું. કર્મચારી અ માત્ર કામ કરવાનો ઢોંગ કરતો. પોતાની હાથ નીચેના કર્મચારીઓ પાસે ચાલાકીથી પોતાનું કામ કઢાવી લેવું અને મોટા અધિકારીઓની ચાપલૂસી કરવી અને પોતાના કામની વાહવા ને ફાયદો મેળવી લેવો. આ 3 કર્મચારીઓ સાથે કામ કરે, એકબીજાના મિત્ર. ચા પીતા પીતા અ દોસ્ત કને શિખામણ આપવા લાગ્યો કે દોસ્ત, તું મૂર્ખ છે. શું કામ તારી તબિયત બગાડે એટલું વધારે કામ કરે છે? ઘર પરિવારથી દૂર રહી અહીં નકામો ઓવરટાઈમ કરે છે. આપણી કંપનીના ઉચ્ચ અધિકારીઓ સ્વાર્થી અને જબરા છે. તને કોઈ ફાયદો નહીં થાય. શું કામ નકામો વધારે બોજો માથે લઈને વેતરું કરે છે? કર્મચારી બ બોલ્યો, ભાઈ, મારી જેમ કામ કરવાનું. આપણે થાય એટલું કામ કરવાનું, વધારે બોજો નહીં લેવાનો, પગાર લઈ ઘરે જવાનું. બીજી વધારે લપન છપન કરવાની નહીં. દોસ્ત, સમજ, શું કામ જ્યાં આપણો કોઈ ફાયદો ન હોય ત્યાં શરીર તોડી મહેનત કરવી. કર્મચારી ક બોલ્યો, હું મારા કામ, મારી જાત અને મારી કંપનીને વફાદાર રહીને કામ કરું છું. મારું મન, મારું આત્મસન્માન મને કામચોરી કરવાની અને મારું કામ બીજા પર થોપવાની ના પાડે છે. હું કંપનીના કોઈ એક ઉપરી અધિકારીને વાહવા મેળવવા કે તેમને રાજી કરી વધુ ફાયદો મેળવવા ઓવરટાઈમ નથી કરતો. જે કંપની તમને અને મને રોજીરોટી આપે છે તેના ફાયદા અને પ્રગતિ માટે વધારે કામ કરું છું, કારણ કે તે મારી ફરજ છે. મિત્રો, દરેક કંપનીમાં આવા 3 પ્રકારના કર્મચારીઓ હોય છે. હોશે હોશે પગાર કરતાં વધારે કામ કરનારા, ખપ પૂરતું કામ કરી પગાર લેનારા, કામ ન કરીને પગાર લેનારા. આમાંથી તમે કેવા કર્મચારી બનશો એ તમારે નક્કી કરવાનું છે. ધન્યવાદ.